હાલો હબદેન કપડા સૂકવી દઉં ત્યાં હમણાં મારો પપ્પુ સ્કૂલેથી આવતો જ હશે. આજ એમાંય પપ્પુના પપ્પાને ભજીયા ખાવા છે. વળી એના હાટુ હજી ચણાનો લોટ મારે દુકાને લેવા જાવ પડશે. અમારે પપ્પુના પપ્પાને ભજીયા તો એટલા ભાવે ને કે વરસાદ આવ્યો નથી ને ભજીયા બનાવવાનું કીધું નથી. એ હું થયું પપ્પુ? હું કરવા લડશો? પેલા તો છાનો રહી જા ને મને કે કૂતરું વાહે થયું કે પાડો વાહે થયો? ગધેડો. હે ગધેડો? એ સ્કૂલમાં મારો સાહેબ પ્રિન્સિપલ ગધેડો એને મને સ્કૂલમાંથી કાઢી મૂક્યો. હે પણ તને સ્કૂલમાંથી હું કરવા કાઢ્યો? ફી તો આપણે તાણે ને તાણે ભરી દઈએ છે. ના, એ હું તોફાન કરતો હતો ને એટલે મને કાઢી મૂક્યો. લે આ લે, તોફાન કરે તો કાઢી થોડી મુકાઈ. છોકરાઓ તોફાન ન કરે તો શું ગૌઠાવ તોફાન કરે? હાલ અત્યારે જ હાલ તારા પ્રિન્સિપલ સાહેબને મળવા હું આવું. પછી આવીને તારા બાપા હાટુ ભજીયા બનાવીશ. ક્યાં છે પ્રિન્સિપલ સાહેબ તારો? હાલો અંદર ઓફિસમાં. હાલો, હા ગીગલી મેડમ. હા, પરીક્ષાના પેપર મને ઓફિસમાં જમા કરાવો. હા એવું છે? હા એવું છે. હા સારું. એ હા સારું સારું. પ્રિન્સિપલ સાહેબ, એ પ્રિન્સિપલ સાહેબ, પ્રિન્સિપલ સાહેબ. સ્કૂલમાં પહેલા શિષ્ટતા જાળવો, નિરાતે બોલો, આરામથી બોલો, ધીરું ધીરું મંદ મંદ બોલો. હા ધીરું ધીરું મંદ મંદ બોલું. તમે મારા છોકરાને મારા પપ્પુને સ્કૂલમાંથી કાઢી કા મૂક્યો? એ તમારો છોકરો છે ને એટલો નફત છે. અલા એ પ્રિન્સિપલ સાહેબ, આમ જુઓ, છોકરાઓ ધમાલ ન કરે તો હું તમારા ને મારા જેવા ધમાલ કરે? આ સ્કૂલ છે બરાબર, અહીંયા તો શિસ્તતાથી જ રહેવાનું હોય. અહીંયાના રૂલ્સ અને રેગ્યુલેશન્સ ઉપર તમે કોઈ સવાલ ઉપાડી નહીં શકો. અલા એ તમારો છોકરો કેવો છે ને તમને હજી નથી ખબર. એને એક છોકરાને પેન્સિલની અણી ભોંકી અને ત્યાર પછી તેને હદ કરી. ટીચર ભણાવતી હતી તો પાછળથી એના વાળમાં જઈને ચિંગમ ચોટાડી આવ્યો. ટીચર હવે ટકલી થઈ ગઈ. હે આની બધી વાત તો તું મને કહેતો નથી ને ખાલી એટલું જ કહેશો કે ધમાલ કરતો હતો. પણ આવીને પાછો કહેતો નથી કે તે આવા બધા કાવતરા કર્યા અને ટીચરના વાળમાં કોણ ચિંગમ ચોટાડે? અને ઓલા છોકરાને તે અણી ભોકી. આ તો હારું થયું કે એને પોલીસ કેસ નો કર્યો, પોલીસ કેસ. ને તો અત્યારે જેલમાં હોત. અરે ના રેવા દ્યો. ઉભા રહ્યો સાહેબ, હું એને ઘરે જઈને શાંતિથી આરામથી સમજાવીશ. હવે આવું કાઈ નહીં કરે. મને આવો છોકરો મારી સ્કૂલમાં જોતો જ નથી. મને ફૂલ શિસ્તતા જોઈએ મારી સ્કૂલમાં. અરે તમારો છોકરો ચાલુ ક્લાસમાં નાસ્તો કરે નાસ્તો. એલા સાહેબ, એ પણ કઈ ભૂલ કહેવાય? ભૂખ લાગે તો નાસ્તો તો કરે જ ને. તમને ભૂખ લાગે તો તમે શું કરો?